તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો અત્યારે મેં બહુ જ મોડો મેં વ્લોગ શરૂ કર્યો છે કેમ કે કામનો બહુ જ બધો લોડ હતો એટલા માટે આજે વ્લોગ મેં મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે મારી બેન 16 તારીખે નડિયાદ જવાની છે તો તેને અમે સાડી આપવાના છે તો એટલા માટે બજાર ગઈ છે સાડી લેવા માટે અને અત્યારે અમારી પીહુ લેસન કરે છે અમારો વીર સૂઈ ગયો છે તો બધા જ પોતપોતાનું કામ કરે છે અને હું અત્યારે વ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધું છે તો અત્યારે બપોરના 2 વાગે છે અને અત્યારે એટલું બધું મેં લેટ વ્લોગ શરૂ કર્યો છે કે ના પૂછ્યો વાત કેમ કે દોસ્તો બહુ જ કામ હતું હવે પર્સનલી કામ હતું ત્યાં જવાનું હતું બહાર જવાનું હતું ખેતરમાં જવાનું હતું ઘણું બધું કામ હતું તે બધું જ મેં ફિનિશ કર્યું છે અને અત્યારે મેં વ્લોગની શરૂઆત કરી છે તો ચાલો મિત્રો બહુ જ મોડું નથી કરવું હજુ પણ તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું તો મિત્રો બપોરના 3:30 વાગી ગયા છે તો ફાઇનલી મિત્રો અમારી બેન આવી ગઈ છે બજારમાંથી સાડી લઈને તો કયા સાડી લાવ્યા છે તમે બાપા 3 દિવસ અમે ખૂબ જ ફર્યા તો ફાઇનલી આજે એક સાડી લઈને આયા છે બહુ જ ભાવ 2300 જોરદાર સાડી લાગે છે 5000 સાડીના આજે સાડી કમી છે તો લઈને અરે વાહ જોરદાર સાડી છે એમ ને આ કયો કલર છે ગ્રે કલર છે એમ ને બરાબર જોરદાર આ કેટલા રૂપિયાની સાડી છે કેટલા 2000 તો બી 2000 લીધી 2000 રૂપિયાની સાડી આ બે હોતી હશે જો એકદમ બનારસી છે બનારસી સાડી છે એકદમ યુનિક સાડી છે જોઈ લો અરે વાહ જોરદાર ચમકે છે લો તો જો મિત્રો આ સાડીની કિંમત છે 2000 રૂપિયા અને આ કયા સાડી કહેવાય બનારસી સાડી કહેવાય જોરદાર જો 3 દિવસથી ફર્યા ફર કરે છે બજારમાં એકે સાડી ગમતી નથી પાછા જ આવતા હતા લીધા વગર પણ ફાઇનલી આજે ચોથા દિવસે આ લોકો સાડી લઈને આવી ગયા છે અને આ સાડીનું નામ છે બનારસી સાડી તો 16 તારીખે જવાની ને જોસા તું 16 તારીખે નડિયાદ જવાનું છે એટલા માટે મારી મમ્મી એને સાડી લઈ આપી છે 2000 રૂપિયા જો મિત્રો બહુ સારું કાપડ પણ સારું છે બનારસી પણ આ કેમ કડક કડક કેમ છે કેવી આવે છે વોશ આની વોશેબલ છે જોરદાર શેમ્પુ નાખીને એક વખત ધોઈ નાખો બરાબર અને બ્લાઉઝ કયો છે બ્લાઉઝ આ છે બતાવો બ્લાઉઝ ક્યાં છે પ્લીઝ કમેન્ટ કરજો કે કેવી સાડી છે આ બ્લાઉઝ છે એમ ને આ એનો બ્લાઉઝ પીસ છે અને આ છે એની પેટર્ન સાડીની જો બહુ જ સારી સાડી છે અને ફાઇનલી મિત્રો 3 દિવસથી આ લોકો સાડી લીધા વગર પાછા આવતા હતા કે નથી ગમતી પણ ફાઇનલી આજે આ લોકોએ લઈ લીધી છે મેરેજની સીઝનમાં તો બહુ ભાવ વાત સાચી આ સીઝન આવી ને એટલા માટે અને આ શું છે પાલેવ વાવ કેટલું મસ્ત છે બ્યુટીફુલ જો પાલો અને એનું જે પણ આ હેન્ડવર્ક છે ને હેન્ડવર્ક થી કરેલી છે જો આ સાડી મને તો ઘરે બહુ જોરદાર લાગે છે કાલે સાચી વાત 2000 રૂપિયાની સાડી છે હા સાચી વાત છે જોરદાર સાડી છે અને આ જો જ્યોત્સના પણ આ શું લાવી જ્યોત્સના આ મીશોમાંથી 2 પિલ્લો મંગાવ્યા હતા મેં વાવ જોરદાર માટે અને એક પીહુ માટે કેટલું જોરદાર છે તો એમને ઊંઘવામાં બહુ તકલીફ પડતી હતી એટલા માટે મેં આ મંગાવ્યા બેનો અલગ અલગ માટે મંગાવ્યું એમ ને પણ બહુ સારા છે આમ તો મેં તો જેવું વિચાર્યું હતું એનાથી પણ વધારે સારા હે ને અંદર તો પેલી રૂ જશે નહીં જો સોફ્ટ છે જો આ મિકી માઉસ નું છે આ હોર્સ નું છે ઘોડાનું છે કમ્પ્લીટ એટલે બહુ ફૂલે નહીં આ બરાબર જ આવે અરે પણ વોશ એક બાજુ કરી નાખીને એક વખત એટલે ઓકે છે નવું કાપડ છે એટલા માટે પણ મને તો આ 2 પિલો જોરદાર લાગે આ રૂહીનું છે અને આ પીહુનું છે જોરદાર છે અને આ બેની કિંમત કેટલી 190 રૂપિયા 190 ના કોમ્બો ઓફર છે ને મીશો માંથી ઓનલાઈન મંગાયા છે ને બરાબર પીહુ મમ્મી સાડી લાવી તે જો કેમ નહીં જોવી તાર બોલો આ રીસાઈ ગઈ જો એની મમ્મી સાડી લઈને આવી છે 2000 રૂપિયાની અને આ બેન રીસાઈ ગઈ નહીં જોવી કેમ નહીં જોવી જો રડવા લાગી પાછી કેમ શું થયું બેટા જો રીસાઈ ગઈ મારી છોકરી શું થયું પણ મમ્મી સાડી લાવી એટલા માટે તને કપડાં નહીં એટલા માટે તો શું થયું ચલો મમ્મી સાડી લાવી જોવા ચાલ જો રીસાઈ ગઈ જોરદાર શૂટ થાય છે જોસ્તાની જો સાડી એક નંબર જોશ તારા પૈસા વસૂલ છે હો પણ મમ્મીએ લઈ આપી પણ જોરદાર લઈ આપી સાડી એક નંબર તો સાડીની સાથે મિત્રો અમારી બેબી કિટ પણ લઈને આવી છે મારી આ હિમાલયાની છે જોરદાર કિટ અને જેણે પણ નાના બાળકો હોય તો એને આપણે સાબુ જે પણ આપણે વાપરતા એ સાબુની આપણે ન વપરાય એના માટે સ્પેશિયલ એક કિટ બનાવેલી હોય છે જે કિટ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે એ કિટ આપણે લાવવાની હોય છે તેલ ઓઇલ હોય છે મસાજ ઓઇલ હોય છે પાવડર હોય છે સોપ હોય છે અને શેમ્પુ હોય છે એ દરેક વસ્તુઓ એક કિટની અંદર જ આવે જે મારી બેન હિમાલયાની કંપનીની અત્યારે લઈને આવી છે તો અમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડવાનું છું કે અંદર કેટલા આવ્યા જો આ છે 700 રૂપિયાની કિટ હિમાલયન જે બહુ પ્યોર છે સાયન્સ 1913 બરાબર સારી છે અને આ બેબી માટે બહુ જ સારી છે તમે આ જ લાવજો આ છે મસાજ જો આ છે શિશુનું માલિશ તેલ છે માલિશ કરવા બરાબર અને જ્યારે પણ આપણે આની માલિશ કરીએ આ બોડી લોશન છે ને બોડી લોશન છે આ બોડી લોશન છે બતાવું તમને આ બે તો આ મસાજ ઓઇલ છે અને આ છે બોડી લોશન જે બાળકની આપણે લગાવવામાં આવે છે એના શરીર લો પકડો ને આ શું છે આ છે પાવડર જો બેબી માટે જ્યારે પણ આપણે એની નવડાવીએ ત્યારે બરાબર એની સુગંધ બી બહુ સરસ સ્મેલ સારી છે ને હિમાલયની એકદમ સોફ્ટ લાગે ઉનાળામાં તો ખાસ બરાબર આ બેબી શેમ્પુ બેબી શેમ્પુ છે હા બેબી શેમ્પુ પછી પહેલા તો જોન્સન બેબી હતું પણ જોન્સન જો આ છે સાબુ જે બદામનો આવે છે
જોરદાર સાબુ છે અને બેબીની સ્કિનને કાફી ડ્રાય રાખ અને સ્મૂથ રાખવામાં આવે છે. આ છે આ કેસ શું? ઓઇલ. હા, કેસ ઓઇલ છે જે માથામાં નાખવામાં આવે. જો જોરદાર છે. તો બધું પેક કરી દઈએ છે અત્યારે. તો 17-18 દિવસનું અમારું બાળક થઈ ગયું છે મિત્રો. તમે બી લાવો તો હા, એટલે અત્યારે આપણે ફેમસ આખી કીટ આવે છે બેબી માટે. પણ આપણે જ્યારે પણ આપણે બાળક નવડાવીએ ત્યારે આ કીટ વાપરવામાં આવે છે, પણ જે આપણે સાબુ વાપરે છે એ ના વપરાય કેમ કે ઇન્ફેક્શન થાય છે. તો તેના માટે બાળકોની સ્પેશિયલ આ કીટ બનાવવામાં આવી છે. પણ જ્યારે જોન્સન બેબીની તો આપણે વાપરતા હતા જ, પણ એ અત્યારે કંપની થોડી ડાઉન થઈ ગઈ. પણ આ હિમાલયની અત્યારે એટલું જોરદાર પ્રોડક્ટ આવે કે ના પૂછી વાત, કેમ કે એ પ્રોડક્ટમાં કોઈ પણ જાતની ખામી હોતી નથી અને જોરદાર ઓફર પણ હોય છે અને પ્રાઇસમાં પણ સારું. આટલા બધાની કીટ સામે 700 રૂપિયામાં કીટ પડી છે, પણ અંદર બધા ઉપયોગી અંદર આપવામાં આવે છે. બોટલ, શેમ્પુ છે, સોપ છે, પછી મસાજ ઓઇલ છે, કેસ તેલ છે, દરેક વસ્તુઓ આપવામાં આવે. હજુ મારો વીર તો ઊંઘી રહ્યો છે. વીર, ઓ વીર, વીર જો હજુ પણ ઊંઘી રહ્યો છે. તો એની મમ્મી હજુ ચેકિંગ કરે છે કે એની ફોઈ શું લાવી છે બજારમાંથી. તો પૂરી બેબી કીટ છે. સારી છે ને રુચિકા? સારી છે. બધું સારું છે. અત્યારે પણ માલિશ તો તારે જ કરવાની છે. જોરો હું ના રડીશ, ના રડીશ. વીર, ઓ વીર, એ હસ્યો, એ હસ્યો, એ હસ્યો. ઓ વીર, એ હસ્યો. જો કેવો હસે છે. જો તારા માટે ફોઈ શું લાવી? જો બેબી કીટ લાવી. ચલો તું માલિશ કરીશ? એ રડ્યો, એ રડ્યો. આ બોડી લોશન છે, આ મસાજ ઓઇલ છે, તેલ છે, આ પાવડર છે. બધું સારું જ છે. પ્રોડક્ટ બધું કંપનીની છે, બ્રાન્ડેડ છે. એક કેસ તેલ છે. 1 2 3 ગો જલ્દી. ચલો આ પેલી આવી ગઈ. તું આવ. ચલો એ આઈ પડો નહીં હો. ધીમે 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 ઉપર, હજુ ઉપર ચડ, હજુ ઉપર ચડો. ચલો જીતી ગઈ. 1 2 3 ગો. ગઈ. તો ફાઇનલી મિત્રો અમે તો અત્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે સન્યાસી મહાદેવ આવી ગયા છે, કેમ કે અહીંયા સારો એવો છે એરિયા, સારું એવું એટમોસ્ફિયર છે, તો માઇન્ડ ફ્રેશ થઈ શકે એવું છે. તો અત્યારે મારી સાથે અમારી રૂહી પણ છે, જો અમારી પીહુ પણ છે. અત્યારે તો હું હિંચકો ખાઉં છું, એ લોકો લપસણી ખાય છે, કેમ કે રૂહી બહુ જ હેરાન કરતી હતી ઘરે. પપ્પા મારે સન્યાસી મહાદેવ જવું છે, તો ઘરનું શૂટ કર્યા પછી અત્યારે અમે આવ્યા છે સન્યાસી મહાદેવ. તો કાનનો દોસ્તો અહીંયા અત્યારે હું હિંચકો ખાઉં છું, એ લોકો લપસણી ખાય છે. તો ઘરે તો બહુ જ હેરાન કરતી હતી. અહીંયા કશું નહીં, અહીંયા તો મસ્ત રીતે રમે છે. તો હું તમને બતાવું છું. જો 40. ઓ ભાઈ 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 ભાઈ, જો અહીંયા તો કેવું રમે છે. અને તમે ઘરે જો તો એટલું બધું અતિશય હેરાન કરે છે કે ના પૂછી વાત. રૂહી તું ઘરે હેરાન કેમ કરતી હતી? ખાલી કે બોલો. અરે એ બધું કાઉન્ટ નહીં કરવાનું. ચલો લપસણી ખાવું. આ એક જ ખાવાનું બેટા, બીજું કશું નહીં. હિંચકો ખાવું. ચલો ફાસ્ટ. ચલો હજુ ફાસ્ટ ખા, હજુ ફાસ્ટ ખા. દીદી વાગે ને, દીદી વાગે ને. તું સાઈડ માં રહેજે પીહુ. જો મિત્રો સુંદર મજાનો આ બાજુ કહી શકાય એરિયા છે અને જોરદાર સામે છે શનિદેવજીનું મંદિર. જો અમે ગઈકાલે હું અને કાજલ અહીંયા આવ્યા હતા, પણ આજે ફરીથી અહીંયા આવવાનું થયું. ગઈકાલે તો અમે એક્ટિવા શીખતા શીખતા અહીંયા આવી ગયા વિઝિટ કરવા માટે, દર્શન કરવા માટે. પણ આજે પણ આવવાનું થયું કેમ કે રૂહી બહુ જ હેરાન કરતી કે મારે હિંચકા ખાવા જવું છે, લપસણી ખાવા જવું છે. ચલો પપ્પા મને લઈ જાવ. તો ફાઇનલી અમે અત્યારે આવી ગયા. તો હજી 2 દિવસથી અમે અહીંયા આવીએ છીએ. ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છે. જો સામે શું કરે છે? શું કરું છું? એક્સરસાઇઝ કરે છે. ચલો બેટા હવે ઘરે જઈએ.